હાલો, જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો. તમે પાછળ જુઓ જુવારનું વાવેતર છે ભાઈ. 60 દિવસની જુવાર થઈ છે અને અત્યારે કટિંગ ચાલુ છે. ભેંસું અને ગાયોને નાખીએ છીએ અને ઉનાળામાં આપણી પાસે જે બિયારણ હતું ને આપણે વેચવા માટે જે વિડીયો મૂક્યો હતો જે ખેડૂતોને આપ્યું છે એ જ બિયારણ છે. તમે જોઈ શકો છો આનું પાંદ કેટલું ઘાટું છે. 5 થી 6 ફૂટની હાઈટ થઈ ગઈ છે. હજી પણ આ વધશે, હવે ગાભે ડોલી આવતી જાય છે અને એકદમ લીલી ગ્રીનરી. આમાં મૂળમાં સડો નથી પડતો થડમાં અને ગ્રોથ પણ એવો થાય છે. પાંદ મોટું અને પકતું થાય છે, ઘાટું થાય છે, જેથી કરીને નિરણમાં ઝાઝી નીકળે છે. 2 પૂળા વાઢો તો 2 થી 3 મણ જેવો વજન થઈ જાય છે. તમે જોઈ શકો છો 2 ફૂટની જગ્યા વાઢો 5 ફૂટના સરિયામાં એટલે 2 થી 3 મણ વજન નીકળે છે. અને આપણી પાસે બિયારણ બનશે એટલે આપણે વિડીયો મૂકશું અને પોસ્ટ મૂકશું ને ફોન નંબર મૂકશું અને તમને લેવા માટે આપણે તમે કહો ત્યાં પહોંચાડી દઈશું, પાર્સલ કરી દઈશું. આપણે વ્યાજબી ભાવે બિયારણ વેચવી છે એવી તમે જોઈ શકો છો. હાલો, હું નજીકથી તમને બતાવું. હવે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને આપણી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને અવારનવાર અમારા અનુભવો, અમારા વિસ્તારના, અમારા ગામના, અમારા જિલ્લાના અને અમારા તમને શેર કરતો રહીશ. હાલો ભાઈ, તમને બતાવું. આ જોઈ શકો છો કેટલું પાંદ ઘાટું છે ભાઈ. જો 5-6 ફૂટની હાઈટ છે. જો તો ઊભો ફોન કરું. હાલો, થર્ડનો ભાગ જુઓ, થડેથી કેવો ગ્રોથ છે તમે જોઈ શકો છો. ગ્રોથ કેટલો છે, ગજબનો ગ્રોથ છે. હાલો, જોઈ શકો છો. હાલો, પશુને તમે કટિંગ કરીને નાખો એટલે આનો કોઈ ઠારુકો બગાડ થોડોય બગાડ કરતું નથી. અને આ 35 છે. આ પૂરી થશે તો આ વાઢે એવી થઈ જશે. આપણી પાસે સૂકી નિરણે છે અને લીલી છે. પશુ અત્યારે મારે 2 ભેંસું દૂધણી છે એટલે લીલા વગર હાલે નહીં. દાણા ખૂટી રહે તો હાલે પણ નિરણ ન પશુને ખૂટવું જોઈએ. ઓલી સાઈડ મગફળીનું વાવેતર છે. મગફળી થોડીક પીળા પડી ગઈ છે. મગફળી 35 હતી. એમાં પણ જુવાર બાજરાનું વાવેતર હતું એટલા માટે. સામે પડખેની સાઈડ જુઓ તમે, એ સરગવો અને જુવાર ભેગું છે. એ સરગવો 2 વર્ષનું છે. એ મારા પાડોશીનું છે. પોરે સરગવામાં ઉત્પાદન ચાલુ હતું. વણે એ જુવાર કટિંગ થઈ જાય પછી સરગવામાં ઉત્પાદન ચાલુ થઈ જશે. આ સાઈડ કપાસનું વાવેતર છે. કપાસ 35 દિવસનો થયો છે. એ મારા કાકાનો છે. હાલો, મળીએ કાલ વિડીયોમાં પાછા.